હા અને પેલા વિકાસની વાતો કરે ને પછી એ પેલા ભાજપ હોય કોંગ્રેસ હોય ફલાણો હોય કે ઢીકણો હોય વિકાસ જો ગુજરાતનો કર્યો હોય ને તો મારા દાહોદના આદિવાસી ભાઈઓનો એમાં લોહી ને પસીનો છે મારા દાહોદ વિસ્તારના ભાઈમાં પસીનો વલસાડની અંદર કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ હોય કે કચ્છની અંદર કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ હોય મારા દાહોદના ભાઈનો તો મહેનતનો પસીનો છે અને એ લોકોનું લોહી ગયું છે તો એ લોહીને પણ આપણે સલામી આપીએ છીએ કે એમાં એમનો કંઈક પણ ભોગ લેવાયો હશે ને તો આપણે એને દિલથી જોહર સલામ પેશ કરીએ છીએ અને હવે આપણે ભાઈએ કીધું કે આપણી માં બેન દીકરીઓની ઉપર બલાત્કાર થાય છે કેમ કે આપણે ચૂપ બેસી રહીએ છીએ આપણે ત્યાં અત્યારે એમપી ની અંદર એક છોકરાની ઉપર પેશાબ કાંડ થયો તમારી માનું દૂધ પીધું હોય અને તમે 56 ની ઢામલા હોય તો અમારા ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર તમે કોઈની ઉપર પેશાબ કરીને બતાવો તમારા કાપીને લીંબુ મરચાની જગ્યા પર દરવાજે લટકાઈ દેવો આદિવાસી છીએ આવશું મોડા લાવશું ટોળાના ટોળા અમારા હક અધિકાર છીનશે ને છોડીશું નહીં તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાંધો કઈ નહીં બોલ્યા તમે કોરિડોર કર્યો કઈ નહીં બોલ્યા અમારા આદિવાસીઓને માત્ર તમે બોક્સ ઉચકતામાં કંપનીમાં બોક્સ ઉચકતા જ રાખ્યા છે આપણે ક્યારે દેશના માલિક કઈથી દેશના માલિક આપણે દેશના માલિક ને કંપનીમાં બોક્સ ઉચકીએ 1500 રૂપિયા મહિને હે કઈથી દેશના માલિક બનવું હોય ને તો બધા જુવાનીઓએ જાગવું પડશે ને ઉમરગામ થી લઈને અંબાજી સુધીનો રેલો કાઢવો પડશે ત્યારે માલિક બનશો હક અધિકાર માટે આપણે લડવું પડશે આપણે બાબા સાહેબની કલમ પણ ચલાવતા આવડે છે અને જરૂર પડે ને તો બિરસાના તીર કાઢતા પણ વાર નહીં લગાડીશું આદિવાસી છીએ ઝૂકેગા નહીં સાલા કેટલી વાર સહન કરશું મા બહેનોની ઇજ્જત લૂંટાઈ જાય આપણી જમીનો છીનવાઈ જાય આપણા માણસોને ખોટી રીતે મારીને ભોગ બનાવવામાં આવે ભાઈ હવે સહન નહીં થાય હવે તો તીર કામટા ધાડિયા ફાડિયા કાઢવા જ પડવાના બરાબર શિક્ષણ મેળવવાનું બરાબર છે પણ જ્યાં પેલું એ હોય ને આવેદન આપીએ નિવેદન આપીએ આવેદન નિવેદન થી કઈ નહીં થાય ભાઈ ધનાધન જ કરવી પડે આવેદન નિવેદન થી કઈ નથી થતું આવેદન આપીએ તો ચણા મૂકીને ખાય છે અધિકારી બરાબર નિવેદન આપીએ તો પેલો ન્યૂઝ વાળો ચલવે નહીં કારણ કે બધી ફૂટેલી કાઢીશો કોઈ બી આપણો આજે આદિવાસી નો અહીંયા સંમેલન છે કોઈ બી ન્યૂઝ વાળાને નહીં પડેલી હોય બરાબર પણ પેલી કોઈ હિરોઈન નો બાપ મરી જાય કાલે ઘડી બધા નહીં જાય બરાબર એટલે હવે આપણા નવયુવાનો એ જાગવું પડશે પહેલે રોકેંગે फिर टोकेंगे नहीं माने तो सीधा